જૂનાગઢમાં વરસાદના વિરામ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઉજ્જૈન મધુવંતી સાબરી નદીના પાણીએ તબાહી મચાવી છે। નદીના પાણીએ ખેતરોમાં ખાના ખરાબી સર્જી મગફળી અને લીલા ઘાસચારાનો સફાયો કર્યો છે। 52 ગામને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા। ચોમાસામાં દર વર્ષે ઊભી થતી સમસ્યામાંનું કાયમી નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં સારો એવો વરસાદ જે છે તે પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદને પગલે હવે ખેડૂતોને રોવાનો વારો આવે છે। દ્રશ્યો બતાવવા માંગીશ જે રીતે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમો મૂકવાની વખત આવે છે। અનેક એવા ગામ જે છે સંપર્ક વિહોણા થયા હતા, ત્યારે અત્યારે હાલ જૂનાગઢના જોનપુર ગામમાં છીએ કે જ્યાં અનેક ખેતરો જે છે જે પાણીમાં તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જોનપુર વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં મગફળી વાવેલી છે તે મગફળી અત્યારે હાલ વિનાશ નોતરી રહી હોય અને ખેડૂતોને રોવડાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે। કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તમામ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેમના એકરોમાં જે વાવવામાં આવેલી મગફળી જે છે તે તમામ અત્યારે હાલ ધોવાઈ ગઈ છે। એટલે કે હવે સરકારને આ બાબતે કંઈક વિચારણા કરવી પડી શકે તેવો નોબત છે તે આવી છે। કેટલાક ખેડૂતો છે તે ખેડૂતો સાથે સૌપ્રથમ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। વડીલ, કેટલા સમયથી આપ આ પાક અહીંયા ખેતી કરતા હોવ છો અને જ્યારે આ પ્રકારનો વરસાદ આવે છે ત્યારે કેવો વખત જોવાનો વખત આવે? હું 40 વર્ષથી ખેતી કરું છું। હા, બરોબર ને આ વરસાદમાં દર વર્ષે પાણી આવે જ છે। આ વખતે વધારે પાણી આવ્યું છે।